વિશ્વ પર્યાવરણ દિવસ નડિયાદ જિલ્લામાં વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી. કલેક્ટર શ્રી દ્વારા પ્લાસ્ટિક મુક્ત નડિયાદ માટે અપીલ. આજે વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ખેડા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ જિલ્લા પંચાયત ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ અવસરે કલેક્ટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જેબી દેસાઈ, ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓની ઉજાગર કરી. પ્રસ્તાવિત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારી અને કર્મચારી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ટાળવાનો સંકલ્પ લઈ પર્યાવરણ અનુકૂળ ઉત્પાદન અપનાવવાનો શપથ લીધો. કલેક્ટરશ્રીએ નડિયાદને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં દરેક નાગરિકના સહયોગને અપીલ કરી. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની એક પેડ માં કે નામ અભિયાનને સમર્થન આપતી રીતે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા. તેમણે ઉમેર્યું કે પર્યાવરણ રક્ષણની શરૂઆત પોતાના ઘરમાંથી થવી જોઈએ. દરેકે નાગરિક જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરી પર્યાવરણ મિત્ર જીવનશૈલી અપનાવે તો આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના તમામ અધિકારી અને કર્મચારી ઉત્સાહભેર ભાગ લીધો. સૌએ ભવિષ્યમાં પર્યાવરણ જાળવણી માટે સમર્પિત રહેવાનો સંકલ્પ લીધો અને પર્યાવરણ દિવસને યાદગાર બનાવ્યો. સૌથી પહેલાં ખેડા જિલ્લાના બધા પ્રજાજનોને આજે વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને માનનીય વડાપ્રધાનશ્રીના જે સંકલ્પ છે એક પેડ માં કે નામ અને પ્લાસ્ટિક મુક્ત જે આપણું સિટી હોવું જોઈએ, આ લક્ષ્ય સાથે આજે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જિલ્લા પંચાયતના બધા કર્મચારીઓ શપથ પણ લીધી છે કે એમના પરિવારમાં અને આજુબાજુના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને વપરાશ ઓછામાં ઓછો થાય એના માટે લોકો પ્રયાસરત રહેશે. અને ફરીથી હું ખેડા જિલ્લાના બધા પ્રજાજનોને અપીલ કરું છું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે અટકાવીએ. પહેલે ઘરમાંથી આપણે એનો પ્રયોગ બંધ કરીએ, પછી આપણે આશા રાખીએ કે આજુબાજુ અમારા સિટી અને જિલ્લામાં પણ એનો પ્રયોગ અટકે. ફરીથી આ સંકલ્પ સાથે ખૂબ ખૂબ શુભેચ્છા.